આજે અમે આવી ગયા છીએ, રવિવાર છે એટલા માટે બાલરામ બાપાના દર્શન કરવા માટે. બાલુડા પણ ભેગા છે આજે, સન્ડે છે ને એટલા માટે. હલો 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 હલો. આ જુઓ દર્શક મિત્રો, ગરબાનો કેટલો સદુપયોગ કરે છે. ચકલીઓ માટે ઘર બનાવ્યું છે. પાણીમાં તરાવીએ તો એ આમને આમ ડૂબી જાય, કાંઈ ઉપયોગમાં ના આવે. પણ આ સારો ઉપયોગમાં લીધો છે. જુઓ, ચકલીઓ અંદર માળા પણ બનાવ્યા છે. એ પણ અમારી સાથે આવ્યું છે. હવે ઉપર જઈ રહ્યા છીએ ઉધવરામ બાપાની સમાધિમાં દર્શન કરવા. હાય ગાઈસ. ધ્રુવી ધ્રુવી આ બાજુ જો. ધ્રુવી ચોમાસામાં એકદમ મજા આવે. ક્યારેક પણ આ બાજુ આવો ગાઈસ તો ચોક્કસ મુલાકાત લેજો. લાભ લેજો. મુલાકાત લેજો. બહુ ચાલુ એક બંધ. અમે નાનકડા હતા તે માટે અમે વહેલા આવી ગયા. અમારી મમ્મી મોટી હતી તે માટે આવડી વાર લાગે છે. તો તમને કેવું ફીલ થયું? થાકી ગયા. મજા આવી પણ બહુ જ થાક લાગ્યો. હવે આવી ગયા છીએ તપોભૂમિમાં, તો તમે પણ તપોભૂમિના દર્શન કરો. देखो गाइस, हमारी गुड़िया पहुंच नहीं रही है. हम उसको उठा के करो जो. વાગી ગયો. જુઓ હવે ગાઈસ, અમે બધા દર્શન કરી રહ્યા છીએ. જોઈ શકો છો દોસ્તો, તો અમે આવી ગયા છીએ રામ મંદિરે. તો આયરો એનો એન્ટ્રી ગેટ. ચાલો હવે આ મંદિરની અંદર ચાલીએ. તો છોટે બચ્ચે भी चला रहे हैं स्कूटी. તો આ જુઓ છોકરાઓ, આ રામ મંદિર આપણું આવી ગયું છે. તો અહીંયા બધે બૂટ ચંપલ ને ઉતારવાનું. જોઈ શકો છો અમે રામ મંદિરે આવી ગયા છીએ. હવે તમને રામ મંદિરના દર્શન કરાવું. તમે પણ રામ ભગવાનના દર્શન કરી લો. જુઓ છોકરાઓ, આ રામ મંદિરના અંદરના નજારા જોઈ શકો છો. જુઓ છોકરાઓ, રામ મંદિર બારે અહીંયા પ્રદક્ષિણા થાય અહીંયા રોજે. જુઓ
આ શું છે? કુબેર ભંડાર છે. આ શું છે? એ કુબેર ભંડાર મંદિરની અંદર વાલરામ બાપા બેઠા છે અને જય વાલરામ. કુબેર ભંડાર છે. કુબેર ભંડાર. આ જુઓ છોકરાઓ, તમે કુબેર ભંડાર પૂરી રીતે જોઈ શકો છો. અહીં આજુબાજુ પહેલા પાણી ભરાતું, હવે ઉનાળાને લીધે સુકાઈ ગયું છે. અહીંયા શિયાળાના આવે તો કેવી મજા આવે, પાણી હોય ને મજા કેવી આવે. આ તમે જોઈ શકો છો દોસ્તો, ચૈતરની 9માં અહીંયા મેળો ભરાય છે રામનવમીનો. 26 તારીખના છે આ મહિનાની, તો જરૂર દર્શન કરવા આવજો. અહીંયા ઊભી શેરીમાં મેળો ભરાય છે, અહીંયા તમે મેળાની મજા માણવા આવજો. ઉમિયામાં જઈ રહ્યા છીએ, તમે મંદિર એનું જોઈ શકો છો. એ સામે રહ્યું, આ એની બાજુમાં એક તળાવ પણ છે, નાનું શું તળાવ, ઈશ્વર સાગર છે એનું નામ. આમાં કમળ બહુ સારા થાય છે, તમે તોડવા આવી શકો. કરી રહ્યા છીએ, તમે જોઈ શકો છો. અહીંયા પ્રસાદી મળે છે આ દુકાનમાં. આપણે ઉમિયામાના મંદિરે દર્શન કરવા આવી ગયા છીએ. આમાં ઉમિયામાના 1 અને 2 મંદિર છે, તો એની એક લાંબી ધજા પણ રાખાવી છે અહીંયા અમે. તો કેવી ધજા સુંદર છે કમેન્ટમાં કહેજો. મંદિરની અંદર આપણે એન્ટ્રી કરી ચૂક્યા છીએ. કેવું સુંદર મંદિર છે. ઉપર પણ આપણે કાર્ય કર્યા છે. કેવું શાંત મંદિર છે. ત્યાં છે કેવી સુંદર દિવાલો રંગી છે, અને દિવાલમાં ફોટા ચોડ્યા. આ જોઈ શકો છો તમે. આ જુઓ, દિવાલમાં પણ મૂર્તિઓ બનાવી નાખી છે, કેવી સુંદર બનાવી છે. આ તમે ગાઈસ જોઈ શકો છો કેવું મસ્ત સુંદર કામ કર્યું છે. આ ગાયત્રીમાં, અને આ તુલસી દેવી, આ જગદંબા દેવી, અન્નપૂર્ણા દેવી, બ્રહ્માણી માતા, ગેલ માતા, જીવંતિકા માતા, નાગેશ્વરી માતા. એ માટે બધા અહીંયા દર્શન કરવા આવ્યા છે. તમે જોઈ શકો છો ભાવિ ભક્તોને. ભૂમિ છે આ સ્મૃતિધામ. પરમ પૂજ્ય સંત શ્રી ઈશ્વર રામજી મહારાજ તપોભૂમિ. અંદરથી પણ જોઈ શકો છો અહીંયા તપોભૂમિ છે. આ બધા ગુરુની ફોટો લાગેલી છે. આ હનુમાન મહારાજ. કેવી મસ્ત મૂર્તિઓ બનાવી છે પથ્થરમાંથી, અતિ સુંદર લાગે છે. મંદિરનું આંગણું ભોજનાલય ને ઉમર છે ભોજનાલય. આ છે શું છે? આ શું છે દોસ્તો? આ અતિથિ ગૃહ છે દેસલપર વાંઢાઈ ભુજ. તમે જોઈ શકો છો. આ છે યજ્ઞશાળા. ત્યારે પણ તમે અહીંયા આવો તો કહી શકો છો. તમે જુઓ છોકરાઓ કેવો મસ્ત લાગે છે. આ છે યજ્ઞ ભવન. દિવાલો પર ભગવાનની મૂર્તિઓ ચોંટાડી છે. કેવું સુંદર લાગે છે. અહીંયા છોકરાઓ અનાજથી કેવું મસ્ત કાર્ય કર્યું છે. લક્ષ્મીનારાયણ ભગવાન કેવું મસ્ત લાગે છે. અતિ સુંદર. 100માંથી 100 ગ્રેડ. ત્યારે માતાજીનો ભોગ ધરાવવાનો ટાઈમ હતો. હવે તમે માતાજીના દર્શન કરી શકો છો.
આ છે શિવ પરિવાર.